વેલકમ બેક અને માર્કેટ પર આગળ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટી હેડ જીનેશ ગોપાણી. જીનેશ, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને સર, સૌપ્રથમ તો અહીંયા સમજવા માંગીશું જે પ્રમાણે રિસેન્ટલી આપણને કોવિડ કેસીસ ઘટતા દેખાઈ રહ્યા છે અને આ કેસીસ ઘટવાને લઈને બજારના જે રિએક્શન આવતા દેખાઈ રહ્યા છે, કેવી રીતે આને રીડ કરી રહ્યા છો? માર્કેટ આને ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે કે હજુ આપણે આને લઈને એક સારી એવી એક્શન માર્કેટના ફ્રન્ટ ઉપર આવવાની બાકી જોઈ રહ્યા છીએ? Good morning. તમે જે કેસીસ જોશો, we had a very bad time in March and in April, અને ત્યાંથી તમે જોઈ રહ્યા છો કે કેસીસની નંબર્સ ઓછા થતા જાય છે, which is a good sign. જો હજી કેસીસ ઓછા થઈ ગયા બાય જૂન એન્ડ અને વેક્સિનેશન ડ્રાઈવ ફૂલ ફ્લેજ થઈ ગઈ બાય જૂન, આઈ થિંક then we are in much better shape. અને તમે જોશો માર્કેટ એટલે જ હેવ નોટ ગિવન અપ. જે લાસ્ટ ટાઈમ જે ફોલ આવ્યો હતો ફર્સ્ટ વેવના ટાઈમ, એવી રીતે ફોલ નથી આવ્યો. ઇનફેક્ટ માર્કેટ બહુ સ્ટ્રોંગ છે. માર્કેટ આઈ થિંક માર્કેટ ઇઝ થિંકિંગ દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ શોર્ટ ટર્મ પ્રોબ્લેમ, અને હોપફુલી બાય Q2 ઓનવર્ડ્સ પાછું ઇકોનોમિક મોમેન્ટમ સારું થઈ જશે. સો to that extent માર્કેટ કન્સોલિડેશન મોડમાં જતું રહેશે, કારણ કે જૂન ક્વાર્ટર તમને પહેલાના એસ્ટિમેટથી ઓછા દેખાશે. પ્લસ તમે વેઇટ કરશો વેક્સિનેશન ડ્રાઈવની અને હાઉ ઇન્ડિયા ઓપન્સ અપ બાય જૂન. ક્લાસિક ટેસ્ટ કેસ જે દેખાય છે એ બોમ્બે અને મહારાષ્ટ્ર છે, કારણ કે સૌથી પહેલા પ્રોબ્લેમ બોમ્બે અને મહારાષ્ટ્રમાં આવ્યો હતો. બોમ્બે જો ફર્સ્ટ વીક ઓફ જૂન કે સેકન્ડ વીક ઓફ જૂનથી ઓપન અપ થયું અને વેક્સિનેશન ડ્રાઈવ પણ ફૂલ ફ્લેજ થઈ ગઈ અને મહારાષ્ટ્ર પણ ઓપન અપ થઈ ગયું, તો દેટ ઇઝ મોર ઓફ અ ટેસ્ટ કેસ કે India will also open up by fully open up by July onwards. But I think the most critical point now is not second wave and numbers. The most important point is vaccination. આપણે જો વેક્સિનેશન ડ્રાઈવ ફૂલ ફ્લેજ નહીં કરી શકીએ, then markets will linger around for far more period of time, કારણ કે પછી તમને ક્લેરિટી નહીં આવે કે ઇન કેસ there is a third wave કેટલો lethal હોઈ શકે અને કેટલું problematic હોઈ શકે. So I think the most important point we have to look for is how fast this vaccination drive goes in June and July. સાચી વાત છે, કારણ કે તમે જોયું હશે જીનેશ સર, અત્યારે ક્વાર્ટર 4ના પરિણામ ઘણા સારા છે, પણ ક્વાર્ટર 1માં આપણે ઓલમોસ્ટ 1 થી 2 મહિના એવા જોશું કે જ્યાં ઓલમોસ્ટ કોઈ ખાસ કારોબાર નહીં જોવા મળે. તમે આ પરિણામોને અત્યારે કઈ રીતે મૂલવી રહ્યા છો ક્વાર્ટર 4ના જોતા, અને આવનાર ક્વાર્ટર માટે શું અપેક્ષા રાખી રહ્યા છો? I think Q1 તો જેવું મેં કીધું લાસ્ટ યરથી સારું હશે, કારણ કે લાસ્ટ યર તો લોકડાઉન હતું, પણ જે એક્સપેક્ટેશન હતી લેટ્સ સે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, દેટ મોમેન્ટમ FY22માં બહુ સ્ટ્રોંગ રહેશે સ્ટાર્ટિંગ ફ્રોમ Q1 ઓનવર્ડ્સ. આઈ થિંક એ એક્સપેક્ટેશન Q1ની થોડી ઓછી થઈ જશે અને ડિફરન્ટ કંપનીઝ ડિફરન્ટ રીતે એ લોકોના પ્રોફિટ્સ ડેમોન્સ્ટ્રેટ કરશે, કારણ કે આ વખતે તમે જોશો આ સેકન્ડ વેવ પેન ઇન્ડિયા છે, રૂરલમાં છે, એટલે કઈ કંપની કેવી રીતે એને મેનેજ કરે છે, હાઉ કંપનીઝ આર મેનેજિંગ ધેર એમ્પ્લોઈઝ. જે અમે સાંભળ્યું છે અનફોર્ચ્યુનેટલી એપ્રિલમાં જે ડેથ રેટ્સ છે સ્ટાફ મેમ્બર્સમાં ડિફરન્ટ ઇન વેરિયસ કંપનીઝ ઇઝ વેરી વેરી હાઈ. Last year એવું નહોતું. લાસ્ટ યર વોઝ અ લોકડાઉન, બટ ધ ડેથ રેટ્સ ઇન ધી કંપની પીપલ વોઝ લેસ. પણ આ વખતે જે અમને સમજાય છે કોન્ફરન્સ કોલથી કે unfortunately the staff members in many companies at young age are dying. So એના લીધે શું છે કે ઓવરઓલ મોમેન્ટમ થોડું તમે ઓછું કરી કાઢો બિઝનેસનું, કારણ કે ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઓફ એની કંપની ઇઝ ટુ take care of their employees. So ena lidhe Q1 is going to be very very different quarter. Different companies different type na number dekhadse, ane more important again will be the commentary, ane I think macro picture is more important than Q1 numbers, ke whether India opens up ane vaccination drive full fledged thai che. So what normally what we are getting to here is
if it is just a 1 quarter problem, so that can be manageable in Q2, Q3 and Q4. એટલે they can recoup it. પણ જો આ 2-3 ક્વાર્ટરનો પ્રોબ્લેમ થશે, then markets will definitely get into sideways, maybe declining mode. So as of now it is not clear. હજી એક મંથ છે, જૂનનો મંથ છે, અને ઓપન અપ થોડું થઈ ગયું તો whether companies are able to do some businesses or no. ઓકે, સાથે જ જીનેશ એક બીજું પાસું પણ અહીંયા સમજવા માંગીશું કે રિસેન્ટલી આપણે જોયું તો ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી આપણને જે ક્યુઝ મળતા દેખાયા છે, ઘણા બધા દેશોએ આપણા એક્સપોર્ટીઝ અને ખાસ કરીને ટ્રાવેલ બેન કરી દીધા છે, તો એના લઈને આપ જોવો છો કે બિઝનેસીસને કોઈ મેજર ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે છે? I think it is too early to say that, કારણ કે આજે most of the people are working from home, and everything, all the deals are also getting signed while working from home. I think Aji, that is too early to say whether travel નથી થઈ રહ્યું એના લીધે problem આવશે. I think better we wait till June, July, better we understand કે vaccination drive accelerate થાય છે પાછું, અને that will give the sense કે આ વર્ષ કેવું જશે. તો તમે અત્યારે આ વોલેટિલિટી કે અસમંજસને જોતા તમે અત્યારે પોર્ટફોલિયોને મેનેજ કઈ રીતે કરી રહ્યા છો? કયા સેક્ટર પર તમે વધુ પોઝિટિવ છો? ક્યાં વેટેજ ઘટાડી રહ્યા છો? હમણાં એક્સપેક્ટેશન ઈ જ છે અને આ હોપ ઉપર છે કે ઇન્ડિયા ઓપન અપ થઈ જશે બાય જૂન જુલાઈ, અને જે રીતે મેં કીધું કે ટેસ્ટ કેસ ઇઝ બોમ્બે એન્ડ મહારાષ્ટ્ર, કારણ કે દેટ વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ એન્ડ સિટી ગોઈંગ ઓન ટુ સેકન્ડ વેવ. સો ઈ હોપ થી અગર ઇકોનોમી ઓપન અપ થઈ જશે જૂન જુલાઈમાં, વેક્સિનેશન સ્ટ્રોંગ થઈ જશે, then I think domestic sectors સારા લાગે છે. But at the same time risk પણ છે, એટલે you have to balance out your portfolio by buying out technology and pharma. So as of now we are not taking any I would say concrete view on one sector. જે અમે કરી રહ્યા છે is diversify across sectors અને just ensure કે તમે સારી કંપનીઝમાં છો જે સેકન્ડ વેવ પર નેવિગેટ સારી રીતે કરી શકશે. સર, સાથે એક બીજું પાસું સમજવા માંગીશું અત્યારે ફંડ ફ્લોઝ માટેનું, કારણ કે આપણા થોડાક ગ્લોબલ પરિપ્રેક્ષ્યમાં વાત કરી રહ્યા છે, તો કન્સેપ્ટ એ બનતો દેખાઈ રહ્યો છે કે એફઆઈઆઈઝની આપણે ત્યાં જોઈએ તો સતત આપણે એક વેચવાલી તરફના મૂડમાં જોઈ રહ્યા છે. તેઓને હજુ પણ આપણા કોવિડ સિનારીઓ ઉપર વધારે કોન્ફિડન્સ આવતો નથી દેખાઈ રહ્યો, અને એની ઓપોઝિટ આપણે જોઈએ તો આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન લાઈક તમારા ઇન્સ્ટિટ્યુશન છે એ રીતના હવે માર્કેટ ઉપર આપણે એક સારો કોન્ફિડન્સ આવતો દેખાઈ રહ્યો છે. તો આ જો જે ઇન્સ્ટિટ્યુશન્સના ફંડ ફ્લોઝ છે એના પિક્ચરને કેવી રીતના સમજવું જોઈએ? એ કઈ રીતનો કોન્ફિડન્સ અત્યારે માર્કેટ ઉપર દર્શાવી રહ્યા છે? સી જે અમને સમજાય છે ઇઝ FIIs will wait for hard data, અને જ્યારે એ લોકોને લાગ્યું that India is coming out of this COVID crisis and things are better, flows will come. તમે જોશો એટલીસ્ટ 10 દિવસ પહેલા સુધી જ્યાં સુધી તાઇવાન 5-6% નહોતું પડ્યું, India was underperforming Taiwan and Korea by almost 6-7%. હવે almost at par થઈ ગયું છે because people have reduced some of their exposures in Taiwan, Korea and moved some money to either they have taken money to the developed market or they are waiting for investments in countries like India. So I think people are just waiting for clarity કે India open up થઈ શકશે કે નહીં, because everything, see, at the end of the day અગર ઇકોનોમી ઓપન અપ જ ન થઈ તો then તમે નંબર્સ કેવી રીતે લાવશો, રાઈટ? અર્નિંગ્સ નંબર નિફ્ટીના પણ. સો આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ હાઉ ઇન્ડિયા ઓપન્સ અપ, અને કેટલું ફાસ્ટ પાછી આ રિકવરી આવી શકે. લાસ્ટ યર તમે જોશો વી હેડ અ સ્ટ્રિક્ટ 68 days of lockdown, અને Indian recovery of the economy was very, very good. In fact, March quarter જોશો, most of the companies have come back to pre-COVID levels, and some of the companies have delivered more than higher growth than pre-COVID. So
I think hope ઈ છે કે it is just a problem of one quarter અને by Q2 onwards India again comes back to normalcy. પણ આ hope છે. We hope that we don't get into a bad third wave. And the only solution to this, what we understand from the pharma experts, is the only solution is vaccination. And hopefully, જે programs હમણાં છે, hopefully by June first week, second week, there will be lot many vaccine vials જે available થઈ જશે ઇન્ડિયામાં, અને that should drive a higher growth trajectory. So net I think wait and watch છે. If India opens up well, then domestic driven sectors will do very very well, કારણ કે any which ways તમારી પાસે pent up demand થોડી આવશે. Generally people will start consuming more. People are staying home again for last 2 months almost. People would want to go out and consume more. People will start traveling if allowed. So I think momentum આવી જશે. Plus government support જે infrastructure related છે, that is continuing. So that is a good sign. So I think and એના લીધે જ I think market હજી પડી નથી રહી કે market એકદમ negative ઓલું નથી કરી કાઢ્યું, because people are hoping that it is just a 2.5 months kind of a problem and પછી things will be back to normal. In fact, what we are hearing is states like Madhya Pradesh છે, even states like Kerala છે, even Uttar Pradesh છે, હવે hopefully case rates ઓછા થવા માંડ્યા છે. I think now the only way is vaccination, and we have to ensure that what US and UK did in accelerating the vaccination drive, we also do that. Hello. ઓકે, એની સાથે આપણે જોઈએ તો બીજા કેટલાક કન્સેપ્ટને પણ જો એક સમજવા માંગીએ જીનેશજી, તો એ છે એક કન્ઝમ્પશનના. કારણ કે જેમ તમે કીધું કે કેસીસ આપણને કંટ્રોલમાં આવતા દેખાશે અને એને લઈને ફરીથી એક વખત ઇકોનોમિક મૂવ આઉટ થતી દેખાશે, તો કન્ઝમ્પશન લેડ ગ્રોથ આપણને પ્રાઇમરી આવતો દેખાશે. તો એને લઈને આપ પ્રાઇમરી આપણે કયા સેક્ટર્સ ઉપર ફોકસ કરવો જોઈએ? કારણ કે આપણે ટ્રેડિશનલી જોઈએ તો જેમ આ સમાચાર સાથે આપણે મલ્ટીપ્લેક્સના કાઉન્ટર્સ હોય છે કે પછી અહીંયા એવિએશન કંપનીઝ છે, એના ઉપર ફોકસ કરતા હોય છે, પણ આને લઈને એક બ્રોડ બેઝ આખું કન્ઝમ્પશન લેડ થતું દેખાશે. તો જીનેશ, આપને લાગે છે કે ટેક્સટાઇલથી માંડી અને પેપર કંપનીઝ છે કે આવા ઘણા બધા ફૂટવેર સેગમેન્ટ છે, આ બધા ઉપર એક આપણને કન્ઝમ્પશન લેડ ગ્રોથ આવતો દેખાઈ શકશે? સી એક જ ચીજ ધ્યાન રાખજો, આ વખતે unfortunately even rural India is impacted. Last time તમે જોશો તો rural India was not impacted. તો જે હમણાં દેખાઈ રહ્યું છે, અમને એવું લાગે છે, અને we might be wrong, but અમને એવું લાગે છે કદાચ અર્બન સેન્ટર્સ જલ્દી ઓપન અપ થઈ જશે અને થોડું રૂરલમાં થોડી વાર લાગશે, બીકોઝ રૂરલમાં પહેલી વાર પેન્ડેમિકનો પ્રોબ્લેમ આવ્યો છે. હેલ્થકેર ફેસિલિટીઝ રિલેટિવલી વીક હોય છે અને એના લીધે ડેથ રેટ્સ થોડા વધારે હશે. in terms of percentage I'm just talking, and hence thodu I would say psychology of a rural guy would be fearful, I would say. And એના લીધે I think last time જે rural led consumption boom આવ્યું હતું, આ વખતે એટલીસ્ટ હમણાં એવું લાગે છે, unless the case rates come down dramatically, હમણાં એવું લાગે છે કે કદાચ આ અર્બન સેન્ટર લેડ કન્ઝમ્પશન બૂમ આવશે. અને so anything related to urban led consumption basket hopefully should do well. પણ ત્યારે જનેશજી, જે રીતે બેંક્સ કહી શકાય કે એક સમય અથવા તો થોડા વખત પહેલાં જ કહીએ કે એફઆઈઆઈઝની ફેવરેટ ગણાય છે અને ત્યાં મોટે ભાગે એફઆઈઆઈ રોકાણ કરે છે, પણ હાલના સિચ્યુએશનમાં પ્રાઇવેટ બેંક્સ પર બિલકુલ સ્ટડી એક ટ્રેડ થાય છે, બિલકુલ ખરીદારીના મોડ એકદમ એક્ટિવ ટ્રેડ નથી દેખાઈ રહ્યા. કોઈ ખાસ કારણ તમે જુઓ છો પ્રાઇવેટ બેંક્સ પર આટલા વીકનેસનું?
નહીં, આઈ થિંક પીપલ આર જસ્ટ વેઇટિંગ ફોર દેટ ડેટા પોઈન્ટ જે મેં તમને કીધું. સી ફોર ફોરેનર્સ the best way to play India is by buying banking sector. કારણ કે banking is a backbone of the economy. Banking, financial as a sector is a backbone of the economy. અને liquidity છે, તમે મોટી કંપનીઓ છે, તમે $100-200 million લઈને વેચી શકો. So the best way to play India for financial through financial is what normally FIIs do. અને જેવી રીતે મેં કીધું કે you just have to wait for some more time. Once the data points says for FIIs that India is coming out of this COVID crisis, I think ત્યારે તમે જોશો કે banking index છે કે banking stocks છે એ breakout થશે. Also તમે near term માં problem slippages ના હોય, asset quality ના હોય, so people will wait for clarity. લાસ્ટ યર પણ તમે જોશો જ્યારે કોવિડ ક્રાઇસિસ હિટ થયું ત્યારે સૌથી પહેલા સેક્ટર જે પડ્યું હતું એ બેન્કિંગ સેક્ટર હતું, કારણ કે ઇટ્સ અ લિવરેજ સેક્ટર. પણ જેવી રીતે બાય નવેમ્બર ડિસેમ્બર નંબર્સ આવ્યા અને જેવી રીતે પ્રાઇવેટ બેંક્સે એસેટ ક્વોલિટીને સંભાળી છે, આઈ થિંક ક્લિયરલી તમે જોશો મોસ્ટ ઓફ ધી સ્ટોક્સ આર બેક ટુ પ્રી કોવિડ લેવલ્સ and some are above pre-COVID level. So I think it is just a matter of time કે people get clarity કે second wave ઓછું થઈ ગયું છે, વેક્સિનેશન વધી રહ્યું છે, હોપફુલી થર્ડ વેવ બહુ મોટું નહીં હોય. અને તમે આ કેસ સ્ટડી જોશો જે યુએસમાં હમણાં થઈ રહ્યું છે, જે યુકેમાં થઈ રહ્યું છે, જે ઇઝરાયલમાં થઈ રહ્યું છે, that points to belief that after second wave economies have opened up nicely. તમે યુએસ જોશો, યુએસ વોઝ ઇન સેકન્ડ વેવ ઇન ડિસેમ્બર જાન્યુઆરી ટાઈમ, ઇવન યુકે વોઝ અરાઉન્ડ ડિસેમ્બર જાન્યુઆરી ટાઈમ, અને એમને એ લોકોને પણ 3 મહિના લાગ્યા બહાર આવતા માટે. બટ ઓનલી ગુડ પાર્ટ વોઝ દે વેન્ટ ફોર અ મેસિવ વેક્સિનેશન ડ્રાઈવ. આઈ થિંક that is what is required. So once FIIs get comfort on this vaccination drive and its positive impact on the economy, you will see the financial sector also bouncing back pretty nicely. સર આ ફાઇનાન્શિયલ સેક્ટરની વાત થઈ રહી છે તો સર એક પર્સપેક્ટિવ આપણો સ્પેસિફિકલી એનબીએફસીઝ માટે સમજવા માંગીશું, કારણ કે એક તો આમના કોસ્ટ ઓફ બોરોઈંગ જે હતા એ ઉપર આવી ગયા છે, અને એ બાદ હવે આપણે જોઈએ તો ઇન્ટરેસ્ટ રેટના જે બેનિફિટ મળ્યા છે એને લઈને ગ્લોબલ એન્ડ ડોમેસ્ટિક બંને ફ્રન્ટ ઉપરથી એમના કોસ્ટ ઓફ બોરોઈંગ નીચે આવ્યા છે. તો આ ફ્રન્ટ ઉપર આપને શું લાગે છે, ત્યાં કેવી રીતનો સિનારીઓ આપણને બનતો દેખાઈ શકશે? જ્યારે મેં ફાઇનાન્શિયલ સેક્ટર કીધું, આઈ વોઝ ઇન્ક્લુડિંગ ટીયર 1 એનબીએફસી અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઇન અ બિગ વે. સો ક્લિયરલી તમે એમાં પણ જોશો જે બેંક્સ અને એનબીએફસીસ જેણે લાસ્ટ 3 ક્વાર્ટરમાં એસેટ ક્વોલિટીઝ ને સરસ રીતે સંભાળી છે, આઈ થિંક દે વિલ બીકમ ડાર્લિંગ્સ ઓફ ધ માર્કેટ. વેરેસ ટીયર 2 ટીયર 3 એનબીએફસીસ છે કે ટીયર 2 ટીયર 3 સ્મોલ બેંક્સ છે, એ લોકો પોતાની બેલેન્સ શીટ રિપેર કરી રહ્યા છે. સમ વિલ નીડ કેપિટલ, સમ વિલ નીડ અધર સપોર્ટ, અને ઇટ વિલ ટેક ટાઈમ ફોર ધેમ ટુ કમ આઉટ ઓફ ધીસ પ્રોબ્લેમ. કારણ કે સી એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ અ લિવરેજ સેક્ટર, અને સેકન્ડ છે તમે જો એસેટ ક્વોલિટીમાં કંઈ આગળ પાછળ થઈ જાય તો ઇટ ટેક્સ લોંગ ટાઈમ ફોર યુ ટુ બાઉન્સ બેક. So when I was talking about financial sector, I was talking about 5-6 private sector banks top and 4 to 5 top NBFCs. જેની asset quality even during COVID period was very very good. અને જ્યારે economy open up થશે, they will have significant market share gain opportunity, however over a period of next 2-3 years. અને જો if they are able to manage this cycle well, then it could be a big growth potential for. ત્યારે દિનેશજી, મેટલની જે સાયકલ છે એ તમને હજી કેટલી આગળ વધતી દેખાઈ રહી છે? કારણ કે આપણને લાગે છે કે અત્યારે ડિમાન્ડ છે અને એને કારણે એક સારી સ્ટ્રેન્થ લગભગ છેલ્લા 1.5 વર્ષથી મેટલ કંપનીઝ દેખાડી રહી છે. પણ શું આ બધું ડિપેન્ડ અત્યારે ચાઇના પર કરે છે? જે દિવસે ચાઇના પ્રોડક્શન ઓન કરશે તમને લાગે છે ત્યારે આ એક સીધી ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળશે? મેટલ સાયકલને કઈ રીતે મળવો છો તમે?
I think metal, frankly, it's a global commodity. બહુ ટફ છે અહીંયા બેસીને સમજવું, પણ જનરલી જે સમજાય છે ઇઝ તમે એક સાઈડ જોશો ડિમાન્ડ સારી છે, ડિમાન્ડ ફ્રોમ ઇન્ડિયા, ડિમાન્ડ ફ્રોમ ચાઇના, ડિમાન્ડ ફ્રોમ યુરોપ અને યુએસએ નાવ. USA is talking about higher infrastructure spend અને સ્ટિમ્યુલસ પણ આપવા માંગે છે. So demand from a lower GDP base is a good. અને બીજી સાઈડ સપ્લાય ક્રંચ છે. તમે જોયું હશે કે ચાઇના ઇઝ ગોઈંગ ઇન્ટુ મોર cleaner and greener society, and hence they have tried to stop the production of steel and other plants જ્યાં પોલ્યુશન વધારે હતું. સો સપ્લાય થોડી ક્રંચ છે. અને ઓલ્સો because of the geopolitical issues between China and Australia, the shipment of iron ore જે આવવું જોઈએ ફ્રોમ ઓસ્ટ્રેલિયા ઇઝ નોટ કમિંગ, અને એના લીધે તમે જોશો આયર્ન ઓર પ્રાઇસીસ વધ્યા અને એના લીધે સ્ટીલ પ્રાઇસીસ વધ્યા. હવે obviously last 12 months have been very good for these commodities. ડિમાન્ડ સારી છે, સપ્લાય શોર્ટેજ છે, ગ્લોબલ ટ્રેડમાં પ્રોબ્લેમ હતો સપ્લાય ચેનમાં અને એના લીધે પણ પ્રાઇસીસ હાયર. વેરી ડિફિકલ્ટ ટુ ગીવ યુ અ કોલ, પણ જે રીતે લાસ્ટ એક વીકથી ચાઇના ઇઝ trying to clamp down on steel prices and iron ore prices, it looks like they are worried about inflation now. અને if you want to take control of inflation, then I think the base commodities હોય, you have to bring it under control, otherwise inflation can hit your economic growth very, very badly. So I think at this juncture it is more of a wait and watch. કેવી રીતે ડિમાન્ડ પિકઅપ થશે અને what frankly China does to slow down the rise of the steel prices, or even if they want to reduce the steel prices. So I think it is bit tricky to tell you now, પણ જે હિસાબથી last 1 week માં China has gone ahead and trying to punish many steel manufacturers who are hoarding the stock and punish the iron ore mining companies also. I think it looks like થોડું wait and watch માં જતું રહેશે આ સેક્ટર. ઓકે, તો સાથે જ જીનેશજી ઘણો આભાર સર, આપનો સમય ફાળી અમારી સાથે જોડાવા માટે, માર્કેટના આ મિક્રોઝ ઉપર અમારી સાથે ચર્ચા કરવા માટે અને અમારા દર્શકોને પણ આ સમગ્ર વિગતો આપવા માટે ઘણો આભાર સર. તો એ સાથે જ હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.